અંબાલાલ જોન ચો બધું આગાહી કરે છે ને વહેલા વરસાદ બધું આવી ગયું છે. મારે તો 1.5-2 લાખ રૂપિયાની તમાકુ રમણ ભમણ થઈ ગયું, પાણી ફરી વળ્યું ને બધું રાહત થઈ ગયું. પણ વળી પાછો પેટથી આગાહી બોલે છે ને વરસાદ ને વાવાઝોડું ને કરામ બરા બધું બોલે છે. તે સારું ઘઉં વઢાવા આવ્યા છે, મજૂર મળતો નહીં ને લા મને તો મારા છોડીને ફોન કરવા દે. તે જમીન 2 જણો આવું તે વળી મારા થોડો ટેકો થાય ને તે ફટાફટ વધાઈ જાય. તે વળી થોડા ખાવા જેટલા દોણા થાય ને કે હું તો દોણો મોનીએ રહ્યો અને બધા મોનીએ રહ્યો. લાગજો મને ફોન કરવા દે ને વાળું ઘડી નરવો ઓછું છે નકર વરસાદને તો આવતો કોઈ વાર ના થાય. હલો હેલો બેટા ભારતી. હા બાપા, હું કરો ગયો? કોઈ ના, બેઠો છું હું તો. શું કરું તું? શું કરું છું? શરીર સારું છે કે? ઓવા સારું છે. શું કરું તું? હું કોઈ કરતી નહીં. આ જો રોધવાનું કરું છું, શાક મોર્યું અને અરે પા નોકરી જ્યાં સુધી મેં કીધું લાય થોડું રોધી દો. મારા હાહુ ને મારા હારા જેટલો મેં 3 જણો છીએ રોટલા બોટલા કરું. આમાં હું કહું છું બેટા કે જો ના મોરી તો અઠવાડિયું પહેલા વરસાદ ને વાવાઝોડું આવ્યું હતું. જે તમાકુ તો આપણે બધી છાપ રમણ ભમણ થઈ ગયું. 1.5-2 લાખ રૂપિયા નુકસાન પડાઈ જેવું છું. મને ખબર છે. હા મને ખબર છે. તે હું એમ કહું છું કે અમે તને વીઘો ઘઉં છે જે તને તમે જમીન 2 જણો આવો તો 2 દાડા છે આપણે રાત દાડો થઈને વાટી કાઢી મારે થોડી. હા તે વધુ નહીં બાપા, હું આવું. યુવાનું તો હું કઈ કહેતી નહીં પણ હું તો આવું. યુવાન ટાઈમ હું પૂછી તો જોઉં. યુવાન પેલો શેઠી હમણાં નોકરી નહીં હાલતો ને અમારે પાછું તમાકુ બમાકુ બધું લીધી ને હમણાં અઠવાડિયું ઘેર રહેતા. એટલે અમે હું જગતું તમાકુમાં તો કોઈ રહ્યું નહીં. પણ હું તો કહું દોણા થોડા ખાઈએ એવા છે કે ઘઉં વાટી લઈએ આપણે 2-4 જણા ભેગો થઈને તે હારાન પછી એટલા ખાવા જેટલા દોણા થઈ જાય કે તે શું વધુ ને તમે કોઈ ચિંતા તમે કરશો નહીં. હું નહીં એ તો અને હું ઈવન ફોન કરું છું ને ઈવન વાત કરું ને તે પછી મારો પાછી ચાલે તઈ મારે નહીં. પાછું મારો આટલા ઘરમાં પાછું કોઈ દેખાતું નહીં. હું એકલો જેટલું વાટું શું કરું? ચિંતા ના કરશો. રોશો ને ગોડા શોખું તમે નહીં રોતો નહીં. હા તને તું આવી ચિંતા ના કરશો. હું ઈવન ફોન કરીને ફોન કરું છું. એ તો હાર હે હા છોડીને પછી ચિંતા તો થાય કે કેવું પડે. આવી તો બાપાનો ફોન આવ્યો પછી પેલા ઘેર આવું ને એટલે પછી મને હાથીથી કહું અને પૂછી લઉં. બોલે તમે આવશો? મારું નકર જવાનું નક્કી જ છે. મારા બાપાને કોઈ કરે એવું નહીં એટલે આપણે કરવું પડે. ભાઈ છોડીઓ મજા ના આવું તો કોણ આવો? કારણ તાગુ પાછું કરી અને કોઈ 2-4 દાડા ઈવન ચિકન વળી થોડું કામકાજ કરાવડાવું તો સારું. ઈવને ચિંતાઓ છે એટલી આપણે કે પણ મારા મા હતી તાણે તો મારા બાપાને કશું જોવું જ ના પડે. હમું જોઈએ અને મારી મા મરી ગઈ ના પછી તો ઘરમાં વખો થઈ ગયો કરવાનું. અલે ફોન ઘેર પડી ગયો તો લેવા આવ્યો. તમારે હું તો ભદ્રક જ નહીં. તમારે પાછો આપવું પડી. બોલ એ મને ટેબલ ઉપર પડ્યો છે ચાર્જિંગમાં મેલે તો લેવાનું ભૂલી જો શકું તો પણ મગજ હોય સાખો તારું તમારું. હા ભરતા નહીં કો લે હું જાઉં. હું કહું આવજો. હા પપ્પાનો ફોન આવ્યો તો તેમ કહેતા હતા કે ખેતરમાં બે હોક ચોટા કોકની વાત ઓભળશો કે નહીં કે માર મોડું થાય છે ફટ. પણ હા કોક 5 મિનિટ તે રેન કહેતા હતા ખેતરમાં ઘઉં ને વાઢવાના છે. તમાકુ તો 2 લાખની તમાકુમાં ઉપર પાણી ફરી ગયું. બોલો પાછી આગાઈ એ બોલો છે અને આગાઈ મજૂર કરો કહીએ. મજૂર નહીં મળતો એટલે હું તો 2-4 મજૂર બોલે તમે તાર બધું ના હોય તો પૂરું કરી દો પણ મજૂર જ મળવો જો હું મજૂર મળતો જ નહીં. શું કરે કે આ બધા આપણે દેવાનું કીધું છે તે આપશો. પર આપણે હમણાં તમાકુ ભાજી એટલે અઠવાડિયું રજાઓ મી પાડી બરોબર. તો શેઠને પૂકી દો જો રજાઓ હાલે તો જશું 2 દાડો. રજા ના હાલે તો તું તાર જજે બરાબર. હું તને પછી હમણાં વેડા રોતી બધીને જવું તાણ કારણ કે નવે સીઝન આવી એટલે ઘડી એમ રજાઓ હાલે નહીં પણ તો પૂછી જોઈએ એવું કીધું વારું. હો અરે હું હજુ સમાચાર આલું તને. તમે પણ પૂછતા તો આવજો. હા તે હું પૂછતો આવું ને અત્યારે જઉં તો. હા જતા એ હા મને કીધું એટલે નાચી પાડું હું. હા મને તો મને કહી દીધું એટલે હું રોતી પછી સુખ શાંતિ હેડું. મારું વાતાવરણ બગાડ્યું છે. ઘઉં કાવા ઢેલા છે. કામ કરવું પડશે કાળું.
હાલો બોલો બાપા. બેટા વભડ હા હું બહાર નીકળેલો છું હા તે મારે આવતા કદાચ કાલ હોજે જેવો આવી છે હું હા પણ હું બહાર નીકળ્યો છું એટલે તું છે ને વભડ 2-4 મજૂર હા. ગમે તે ગામમાં ફરીને ગમે તેને કે મજૂર કરજે બાયડીને બધો ભેગો થઈ હમણાં ઘઉં વાઢેલા છે ને તે સટ એટલું ભેગું કરી દો અને જો લગાડ ચોટા આવે ને હા હા. તો ટાટિયું નાખી દેજે ટાટિયું. રાજવીત બાપા આખા ખેતરમાં જ છો ના. ના 4-5 મજૂર કરે ભલે પૈસા પડ્યા છે તે આલી દઈએ છીએ હો. અને મજૂર કરી અને 2 મજૂર કરજે તમે 4 જણો તો ફટ લઈને ભેગા થઈ જાય કહું અને જે ભેગા કરો ને એના ઉપર ટાટિયું નાખી દેજો. એ હારે હો. હું કમમાં એકલો નતો કીધું. હા ગમે તે પણ મારે ઘેર છે એટલે ચિંતા નહીં. આપણે મોડું થાય ને ભાઈ હવે જવા દો વાંધો નહીં કોઈ ચિંતા. હાય બાપાનો ફોન તો આવ્યો પણ મેં પેલીને સવારે કીધું તું કે તારે જવું હોય તો જજે તે જે જતી તો રહી છે આનું શું કરવાનું કયો તો બાપો મને કે ઘઉં વાર ભેગા કરી નાખજે. પેલીને ફોન કરીને પાછી ના બોલાવે કે ડખા પર પાછું વળી કીધું પાછી બોલી દીધી ના ખાસાદારે જઈશે કોમ કરાવવા એક કોમ કરવા દે બાપો તો 2 દાડા બહાર છે ને મને જવા દે કન મારા હારાની કે ફટાફટ 2 જણા છે 2 દાડામાં કોમ પટાય ને મારા બાપાને આવતા અમે આવી જઈએ પહેલો પછી ડાયરેક્ટ જ જવા દે. રાગ ભેગા કરજો અને પાછી પેલી જેટલી કે મોય લુગડે વળગા લુગડો હરખો રાખજો. વળગા તો વળગા આખા દાડાનો બાપા વાઢીએ છીએ નું કરો. અત્યારે જો આટલા આપણા ભેગા કરી નાખીએ અને હોજુ જો વરસાદ ના આવે ને તો પછી હોજા આપણા અરે બાકી ને થોડા વાટીને થોડા કાલ વાટશું એટલે ભેગા થઈ જાય તો વટાઈ વરસાદ ના આવે ને તો રાતે ગમે તે હું ગામમાં ફરીને 2-4 મજૂર લાવીને વઢાઈ દઈએ. એમાં માસી હું કહું માસી 2-4 મજૂર ના આવે તે કહે એવાનો બોલ્યા અરે આયા તમે અને હું કહું રજા આલી ઓવા રજા કીધી છે કે 2 દાડા હતો નહીં લેટજો ફટાફટ કોમ લાગી જો અને આપણા ગામમાંથી કોઈ 2 મજૂર લાવે તો આ બધું વરવડ બધું વટાઈ ના જાય. તમારું ગામ મોટું છે 2 મજૂર એ તો કદાચ છે મરન તો આપણે ફોન કરું હું હેડો ઘેર જઈને પેલા આમ કહેજો કો પેલા દિનને આવ્યો ને? દિનને આવ્યો ને. એ પી જોઈ છે અહીં પીવા વાળા તો ઉપર કોમ સારું કરું મુવા પીવું તો પીવું જ ના મુવા અરે તો બોલાવે પણ કોમ ના કરે તારા તેનું બધું બધું પડે લેવાય બધું બગડાઈ ના કરતા તાણ. ભેગા કરજો બધું ભેગું કઈ જ નાખવું પડ રાગ જૂથ કરો તું બધું પાછળ બધા એક બાજુ આ બાજુ કરે બાપા એટલે આટલા લર ઉભું રહે ને તોય ચાલે ખબર ઈ કરવા ઓ વાહ અને જે પીતો હોય તાણી તો ઈતરો હું હોય અને હું કહું હા અલર વાળા કોઈ ફોન કરેલો છે 2 દાડામાં અલર લડવા તો આપણા આવત થઈ આવત છે. ટેન્શન નહીં આવે હું બોલાવું છું જાણે તમારે કટાવન તાર મને ફોન ઓહ. કરજો હું આવી ગયો અને આ પેલી તાડપત્રી ને બધું લાવ્યા હોય તો આ બધું હોય આ ચાદરો પેલી પાથરી દો. પેલી લેબુડી ન્યાસા પડી હોય ને હોય રાખું છું તાટપત્રી હેડો વાતો પછી કરો કોમ પટાવજો ફટાફટ કરીએ હેડો છીએ બાપા હા કોકા બાપુ ને 2 હવારોનો વાડ કરીએ છીએ હા તમે આવી જાતે વળી સારું વેળાઈ ગયું બધું સાફ થઈ ગયું. ઘણી કોશિશ કરી કે બસો પણ આખરે કુદરત રૂઠ્યો ને તે બધું એકી રાતમાં છાપ પલાળી દીધું. ના ઘઉં રવા દીધા ના તમાકુ રવા દીધી અને ખાલી તમાકુ તો ટાટિયું નાખવાનું હતું પણ આ 2 જણોને એટલી ખબર ના પડી કે આપણે ટાટિયું નાખીને શીકર છો ભટકે છે છો જશે ના ફોન લાગે છે ના ખબર છે કે ચોકન મર્યો છે અને મારે તો બિયારણના પૈસા ઉભા દવાઓના પૈસા ઉભા અને રાત દાડો મેં ના જોયું ઘઉંમાં ને તમાકુમાં અને આખરે સાફ થઈ ગયું. નિષ્કર મને શું કરવાનું દેવો એમના એમ ઊભો થાક વાળી દીધા. આ વરસાદની આગાહી ખરા ઉનાળામાં શિખર શું ચાલ્યું છે ને ઓના કરતો ભગવાન આખી પૃથ્વી ના આવે ને તો ગોળ આમ કઈ ફેવરી દે પાર આવે ઘડી વાર આ બંધ થાય છે ઘડી વાર આ થાય છે પેલું થાય છે વરસાદ આવે છે નાવા તો આમ છાતી ફાડી મોય પહેરી દો નાવતમાં મારા બધવાના એટલે પાર આવી જાય તાને સરકારી નોકરીઓ વાળોને સારું અને આ ખેડૂતોને તો ભાઈ મોજ છે બધું અને આ બીજે મને માથું ચડશે ને એવું થાય છે ને કેમ કરું હું આપણા બાજુ વરસાદ પડે એવું લાગે છો બધું ઘઉંનું બહુ રમણ ભમણ થયું હશે બોલ તો બાપો એવા કંટાળશી ને મગજ ફાડી ઘેર નાખશે. નહીં તે સારું હ મારા બાપા ની કંદુ ઘઉં બહુ બધું લેવડાઈ ગયું તી કંદુ ઈવન તો શાંતિ પોરે થઈ પોરે ગઈ. થઈ ગયું પણ ઓય આપણું બગડ્યું કે આપણું પણ લેટ એ પપ્પાને ખબર ના પડે ઊંધું ગાલીને બેહી જાય રોવું છું લી બોલ્યા કે હેડમ જવું તો પડશે જ કાઠું થઈને તમે બોલજો તમે બોલો
બાપા શાણ આયા બાપા? હા ચોકણ હતા તે મારા બાપા ઘેર ગયા હતા. કેમ? એ ઘઉં વઢાવા લઈને જઈ હતી. અને આપણે શું હતું કે તો મેં કીધું આવું તો નહીં થાય કે વરસાદ તો નહીં આવે કે. ફોનમાં શું કીધું તું મીતા? ફોન કર્યો તો મીતા? ફોન તો કર્યો તો બાપા પણ હું કરું કે અમદાર ફોન તને કરીને મેં શું કીધું તું તને કે બે ત્રણ મજૂર કરજે બાયડી બે જજો તે જે વાટ્યા છે ભેગા કરીને ટાટીઓ નાખજો ને બધા ટાટીઓ નાખવા નતું કીધું તમને? હાહરાની ભેગું કરીને આયા? બધું કરીને આવ્યો હાહરાની? પણ બાપા બધા નેકડી તો જોડો ઉપડી તો હતી ના તારા બાપ લઈને જાય ઘર તમે રહેજે ઉપડવાથી નહીં જરૂર તમારા જેવાની મારો વાકન શરમ કરો જે જો ખોસો એ તો જોવો અને જવું હતું ને બધું કરો તો કને ના પાડી હતી મને કેવું હતું હું 10 મજૂર રૂપિયા કરીને મારું પેલા પૂરું કરી નાખો પણ બાપા તમે મને એક વખત કીધું હોત તો હું ના હું જાઉં. તારા શેરી ફરું તને ના ખબર પડી તો નહીં રેદું ભરતી તું હોય આપણા હેતરમાં હું પડ્યું તો હું નહીં પડ્યું હે અને ગેલ પડે છો બુદ્ધિ છે બધી ભરજો માં રેદો 12 મહિનાનો નકર જતો રહો હતી ઠેલા ભરી નીકળો 12 મહિના સુધી બે જણો મૂઢું ના બતાવતો મને અરે શરમ કરો બે જણો તમારું બધું આ સુધી સલવી આલ્યું આટલું બધું કર્યું મારા બાપાને ઘેર જ આ સુધી કીધું નહીં નોકરીના રૂપિયા જો બધા ઓ જોજે મારો હું શું તો લે આમ જો નોકરીના પૈસા જો છે બધા ના ના લખલા બધા આ બધું કરવાનું લે મારે અત્યારે ઘઉં પલળ્યા તમાકુ પલળી કશું હતું નહીં મારા કશું કેવું નહીં આમ જો મારો હું બે જણો હબડી લ્યો બધી વસ્તી વપરાય છે સારું લાગતું નહીં મારા ઘરમાં ઝઘડા મને શોભતા નહીં ગમે તે કરજો બે જણો 12 મહિના સુધી આવતી સિઝન સુધી મારા ઘરમાં એક દોણો ઘઉંનો કે લોટ રોટલી ના થાય એવું મને મારા કોણ સુધી વપરાવું ના જો તમારા બાપના આવી જો કે તું ને તારે જો મરવું હોય મર 12 મહિના દોણા ના ખૂટવા દઉં નીકળો તમારા દાડો મજૂરી કરી જે કરવો કરો ઘરમાં દોણો ના ખૂટવું મને કઈ બેવા એમ કીધું કે બાપા ઘઉં નહીં લોટ નહીં સીરીના છે બે બેવાન તમે નક્કી કરી લો તમારું કરવાનું છે નકર પછી ના લાવવા હોય ના કરવું હોય તો તારો તમારા હારા તારા બાપના ઉપડી જાય પણ બાપા મારા પપ્પાને ઘેર છે તો બીજે શું જઈ તે પણ હું ના પાડું છું દવાની પણ ઘેર તો જોવું પડે કે પણ મને કીધું ના તો મને ખબર કે રાત નહીં આવશે હા. તો મને ના ખબર મારા કશું ના તારા બાપના થી ઘઉં લાવ ગમે તે લાવ તો તું નક્કી કરજો તમે બે જણો કે 12 મહિના સુધી મારો દોણો ખૂટશે ને તો હું કાપી નાખજો ઉપરનો ઉભો ત્યાર સુધી છે ને નક્કી કર્યા કર ઘરમાં ના આવતી એક કેમ હોય એટલે કોક તો કયો તમે હું કહું મહી નાખ્યું મન તો શું કરવાનું કે મારતો ત્યાંનું ભરવું કે એનું ભરવું બે બાજુ ખબર પડે કાપડું ના બેરા તો મેલાય તમે મને એક વખત કીધું હોત તો ઈવાનો બે ફોન ચાર આવ્યો તો મજૂર પણ મારે શું ખબર કે આટલો બધો વરસાદ આવશે કે એક કામ કર પણ જણાવું તો પડે આ બધું મારું વાપરવાનું થયું તો બાપા કેટલા કોથળા ઘઉં ત્યાં 12 એમાંથી 4 મંગાઈ દે 12 મહિના ચાલશે એટલે બાપાને વાત કરું હેડો ને તમે તમે ખાલી કે બાપાને અવાજ સમજાવો કરી ખાલી આ ઘરમાં બાપાને સમજાવો બાપાને વાત કરું એ તો મન તો અરે તો હાલશે જ વાત કરું કહો. હે. હો આખા મોનું તારે ગમ વાહી દીધું બાપા બાપા આવ. બાપા એ બાપા બાપા ના ખોલું વાત પટી ગઈ બાપા બાપાને ઘેરથી હું બધું લાવું બાપા પેલા બાઈ ને હા પેલા બાઈ ને પેલા મારા બાપા નીકળતી હું લાવું બાપા ગોધરા ગવાના તમે આવું ના કરશો અમાર ઘરમાંથી ના કાઢી મેલશો બાપા એ તો ખોલશી ના તને ખબર પડે છે બોડી આપણું પલર તું મેલી હા. પછી વને થાય તો ખરું જ કે તમે મનમાં. મને હું જો ના પાડું પણ તમે મને કીધું હોત તો હું બધું પણ હાચવી હું લો બકા તને કહેવા તો તને રીસ અળકે જો ના પાડે છે મને તમે તમારી કદી જગ્યાએ કદી હાચા વનો હતા. ફોન આવ્યો તો એટલે હું કોને કહી શકું અમો તમે ખોટા નહીં બાપુએ ખોટા નહીં હું ખોટી નહીં પણ પરિસ્થિતિ એવી હોય આપણે શું કરીએ તાણ તાણ લેને તો ખોલશી કરો તો ને પેલ બાદ જઈએ તાણ હેડ હો